નમસ્તે. સાહિત્ય જગત કલમ ઓળખ તમારી સ્પર્ધા નંબર 28 ગદ્ય વિભાગ. નામ રશ્મિ સંપટ. પ્રકાર ગદ્ય લેખ. પસંદ કરેલ વિષય ઝાંઝવાના જળ. શીર્ષક આકાશ કુસુમવત. શબ્દ સંખ્યા 186. રચના. કાલીના કેમ્પસમાં પ્રોફેસર ફિલોસોફીમાં બ્રહ્મ વિશે પોતાની જ્ઞાનસભર રસમય વાણીમાં અસ્ખલિત પ્રવાહ સાથે ભણાવી રહ્યા હતા. દરેક વિદ્યાર્થી એક ધ્યાને બ્રહ્મજ્ઞાન હૃદયમાં ઉતારી રહ્યા હતા. વિદેશના ફિલોસોફરો ભલે કહે આ સૃષ્ટિ અણુ પરમાણુથી બનેલી છે, તેના કરતાં કંઈ બ્રહ્મ નથી. જ્યારે વેદ કહે છે આ સૃષ્ટિનું નિમિત્ત કારણ અને સમવાય કારણ બ્રહ્મ જ છે. આ જગતની ઉત્પત્તિ અને નાશ નથી થતો, પરંતુ આવિર્ભાવ અને તિરોભાવ થાય છે. જગત પહેલેથી જ બ્રહ્મમાં મોજૂદ છે, પરંતુ આપણને દેખાતું નથી. જેમ કે તલમાં આપણને તેલ દેખાતું નથી, માટીમાં ઘડો આપણને દેખાતો નથી. તલને પીલવાથી તેમાંથી તેલ નીકળે છે, માટીના લોંદાને ચાકડે ચડાવવાથી તેમાંથી ઘડો બને છે. જગત છે તે બ્રહ્મનું આદિ ભૌતિક સ્વરૂપ છે. આગળ સમજાવતા તેમાં એક શબ્દ આવ્યો, આકાશ કુસુમવત. આકાશ કુસુમવત શબ્દ અશક્ય અસંભવિત વાત માટે વપરાય છે. વિસ્તૃત રીતે સમજાવતા બોલ્યા, વાંઝિયાનો પુત્ર ઝાંઝવાનું જળ લઈને આકાશમાં ઉગેલા પુષ્પને જળ સિંચવા જાય તેવી વાતને આકાશ કુસુમવત કહેવાય. વાંઝિયાને પુત્ર હોતો નથી. જો પુત્ર હોય તો તે વાંઝિયા ગણાતા નથી. તે જ રીતે ઝાંઝવાનું જળ દૂરથી દેખાય ખરા, પણ નજીક જતાં ત્યાં જળ હોતું નથી. તે જ રીતે આકાશમાં પુષ્પનો છોડ ક્યાંથી હોવાનો? જો ત્યાં ફૂલનો છોડ હોય તો તે આકાશ કેવી રીતે કહેવાય? તેથી અશક્ય અને અસંભવિત વાત માટે આકાશ કુસુમવત શબ્દ પ્રયોગ કરવામાં આવે છે. અસ્તુ. હું રશ્મિ સંપટ બાહેંધરી આપું છું કે આ મારી સ્વરચિત અને અપ્રકાશિત રચના છે. જય શ્રી કૃષ્ણ.